ખીચડી તો ફ્રેન્ડ્સ બહુ ખાધી હશે, બટ એકવાર આ છીણેલી ખીચડી ખાજો. મારી 100% ગેરંટી છે કે ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે, કેમ કે મારા ઘરમાં આ ખીચડી ખાવા માટે પડાપડી થઈ ગઈ. એક નવા જ સ્વાદ સાથે બનાવીશું કે જેથી જે ખીચડી નહીં ખાતા હોય એ પણ ખાવા લાગશે દોડીને. ખાસ બાબત તો એ છે કે ચટાકેદાર હોવાની સાથે સાથે હેલ્ધી પણ છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે મેં લીધી છે મગની દાળ અને સાથે થોડીક ચણાની દાળ. જે મગની દાળ છે એ ફોતરા વગરની છે, તમે ફોતરાવાળી દાળનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો. તો એ લેવાની છે પાવાટકી જેટલી, 2 થી 3 ચમચી જેટલી ચણાની દાળ, 3 થી 4 ચમચી જેટલી તુવેરની દાળ અને ખીચડિયા ચોખા લીધા છે. તો ખીચડિયા ચોખા આપણે લઈશું પાવાટકી જેટલા. તો ફ્રેન્ડ્સ 1-2 ચમચી કદાચ ચોખા કે દાળ વધારે કે ઓછું હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. ખાસ વસ્તુ એડ કરવાની છે મેથીના દાણા. હા ફ્રેન્ડ્સ, ચોક્કસથી એડ કરજો. આનાથી જે ટેસ્ટ છે એ સારો એવો લાગશે. ભલે મેથીના દાણા કડવા હોય પણ ટેસ્ટી લાગશે. તો હવે લઈશું આપણે કુકર. તો સૌથી પહેલાં મેં મગની દાળ લીધી, જે ચોખા છે એ આપણે એડ કરી દઈશું. તમે ખીચડિયા ચોખાની જગ્યાએ ભાતના ચોખાનો પણ ઉપયોગ કરી શકો છો, બટ આ વધારે સારા રહેશે. હવે ચણાની દાળ અને તુવેરની દાળ એડ કરી દઈશું. ત્યારબાદ આની અંદર સારા એવા પ્રમાણમાં પાણી એડ કરી 1 થી 2 વાર પાણીની મદદથી આને વોશ કરી લેવાનું. ઘણા લોકો શું કરતા હોય છે કે વારંવાર દાળ ચોખાને વોશ કરે છે. આમ કરવાથી જે એના પોષક તત્વો હોય છે નષ્ટ થઈ જતા હોય છે. એટલા માટે બને ત્યાં સુધી ફક્ત અને ફક્ત 2 વાર આને વોશ કરો. પરફેક્ટ માપ સાથે આપણે બનાવીશું, એટલા માટે જે વાટકીની મદદથી દાળ ચોખા લીધા છે એ જ વાટકીની મદદથી આપણે આની અંદર પાણી એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, એક પણ વિસલ વગાડ્યા વગર કુકરની અંદર ખીચડી કઈ રીતે પરફેક્ટ રીતે કૂક થાય છે એ આપણે રીત જોઈશું. તો આની અંદર મેં ટોટલ 4 વાટકી ભરીને પાણી એડ કર્યું છે. હવે પરફેક્ટ પાણી આની અંદર ઉમેરાયું છે કે નહીં કઈ રીતે ચેક કરી શકીએ. તો બસ આ રીતે તમારે કુકરને હલાવવાનું, જેથી જે દાળ ચોખા છે પરફેક્ટ રીતે નીચે બેસી જાય અને એક વેઢો આ રીતે ડૂબે ત્યાં સુધી આપણે પાણી એડ કરવાનું આની અંદર. હવે સ્વાદ અનુસાર 1 ચમચી જેટલું મીઠું, 5 ચમચી જેટલી હળદર અને 5 ચમચી જેટલા મેથીના દાણા ચોક્કસથી એડ કરજો. ચાલો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ. જ્યારે ખીચડી તૈયાર થશે ત્યારે તમને આઈડિયા પણ નહીં આવે કે તમે આની અંદર મેથીના દાણા એડ કર્યા છે. ચાલો હવે આપણે ગેસ ચાલુ કરીશું. જે ગેસની ફ્લેમ છે એ બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નથી રાખવાની. થોડીક આ રીતે વરાળ ભરાય ત્યાં સુધી જ તમારે આને રાખવાનું. તરત જ ગેસ ઓફ કરી દેવાનો. બિલકુલ પણ વરાળ ન રહે. થોડું કુકર ઠંડુ થાય ત્યારે આપણે આને ચેક કરી લઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે 10 થી 15 મિનિટની અંદર બિલકુલ પણ સીટીની અંદર વરાળ નથી, ત્યારે જ મેં આને ખોલ્યું છે. ચાલો હવે આપણે આને બંધ કરી દઈશું અને ફરીથી ગેસ ચાલુ કરીશું અને ફરીથી વરાળ ભરાય ત્યાં સુધી તમારે આને ચાલુ રાખવાનું. બીજી વખતમાં સારી રીતે વરાળ ભરાય, એક સીટી વાગવા આવે તરત જ તમારે બંધ કરી દેવાનો. બિલકુલ પણ સીટી વગાડવાની જરૂરિયાત નથી. આમ કરવાથી એકદમ પ્રોપર રીતે ખીચડી કૂક થઈ જશે. બસ ઢાંકણને તરત જ તમારે ખોલવાનું નથી, થોડું કુકર ઠંડુ પડે ત્યારે તમારે ખોલવાનું. ચાલો ત્યાં સુધી આપણે બાકીની તૈયારી કરી લઈએ કે જેથી જે ખીચડી છે એ સરસ મજાની ટેસ્ટી બને. આ માટે એક નાની સાઈઝનું બટાકું, દૂધી અને ભટ્ટો લીધો છે. તો આ ત્રણેયને છીણી લેવાનું છે. જે ડુંગળી, ટામેટો અને કેપ્સિકમ છે એને ઝીણું કટ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, જે બટાકું છે એને મેં સારી રીતે છીણી લીધું છે. હવે આપણે એક નાનો બાઉલ લઈશું. તો તેની અંદર છીણેલું બટાકું, છીણેલી દૂધી અને છીણેલું ભટ્ટો, તો આપણે એ એડ કરીશું. તો બધી જ વસ્તુ મેં આની અંદર એડ કરી દીધી છે. હવે આની અંદર આપણે થોડુંક પાણી એડ કરીશું. તો 5 થી 6 ચમચી જેટલું આની અંદર પાણી એડ કરવાનું છે અને બસ આ રીતે આને મિક્સ કરી લેવાનું. તો ફ્રેન્ડ્સ, આ રીતે પાણી એડ કરવાથી આ જે શાકભાજી છે એ બહુ જ કાળા નહીં પડે. તો આ પ્રોસેસ ચોક્કસથી કરી દેજો. તો બધી જ સામગ્રી મેં સારી રીતે મિક્સ કરી લીધી છે, શાકભાજી અને પાણીને. હવે આપણે ઢાંકી અને આને સાઈડમાં મૂકી દઈશું. જ્યારે આ રીતે તમે સીટીને ઉપર કરો ત્યારે તમને વરાળ જેવું ન લાગે અને આસાનીથી ઢાંકણ ખુલી જાય ત્યારે તમારે ખોલી દેવાની. વાવ ફ્રેન્ડ્સ, એકદમ પરફેક્ટ રીતે ખીચડી કૂક થઈ ગઈ. ચાલો હવે ચટપટી ખીચડી કઈ રીતે તૈયાર કરવાની છે સ્ટેપ બાય સ્ટેપ જોજો કે જેથી બહુ જ સરસ બને ફ્રેન્ડ્સ. તો હવે આપણે લઈશું એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો. તો સારા પ્રમાણમાં તેલ એડ કરીશું, 2 થી 3 ચમચી જેટલું. અને આની અંદર દેશી ઘી એડ કરવાનું છે, 2 થી 3 ચમચી જેટલું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો, ઘી અથવા તો તેલ. ઘીથી ખીચડી બહુ જ સરસ લાગશે. તેલ અને ઘી થોડું ગરમ થાય ત્યારે આપણે આની અંદર
1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ સારી રીતે ફૂટે ત્યારે 1 ચમચી જેટલું જીરું એડ કરજો. જીરાથી બહુ જ સરસ આનો ટેસ્ટ લાગતો હોય છે. હવે 1 થી 2 ચમચી જેટલું ઝીણું કટ કરેલું લસણને બિલકુલ પણ દજવાળવાનું નથી. જો એવું લાગે કે દાજે છે તો તરત તમારે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની, મતલબ કે બંધ કરી દેવાની. પાવ વાટકી જેટલા શેંગદાણા અને સારા પ્રમાણમાં મીઠા લીમડાના પાન એડ કરી આને મિક્સ કરી લઈશું ધીમા તાપે. થોડીક લસણની કચાશ દૂર થાય અને જે શેંગદાણા છે થોડા કૂક થાય ત્યાં સુધી. 5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અત્યારે એડ કરીશું અને પાછળથી પણ એડ કરવાના છીએ, બટ અત્યારે એડ કરવાથી જે આનો કલર છે બહુ જ સરસ આવતો હોય છે. ઝીણું કટ કરેલું કેપ્સિકમ એડ કરીશું 2 ચમચી જેટલું. ઝીણે કટ કરેલી ડુંગળી એડ કરીશું પાવ વાટકી જેટલી. તમે કેપ્સિકમ વગર પણ તૈયાર કરી શકો છો, જે શાકભાજી ન હોય એના વગર તૈયાર કરી શકો. હવે પાવ વાટકી જેટલું મોટું કટ કરેલું ટામેટું એડ કરીશું. ટામેટાથી જે આનો ટેસ્ટ છે બહુ જ સરસ લાગતો હોય છે, તો હોય તો ચોક્કસથી એડ કરજો. સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. શાકભાજીને બહુ ઓવરકુક કરવાની જરૂરિયાત નથી. ખાસ કરીને ડુંગળી અને ટામેટાને મોઢામાં આવશે ત્યારે ખરેખર બહુ જ સરસ આનો ટેસ્ટ આવતો હોય છે. જે ગેસની ફ્લેમ છે એ તમારે શરૂઆતથી લઈ અત્યાર સુધી ધીમી જ રાખવાની છે. હવે જે છીણ્યા હતા આપણે શાકભાજી એ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. જ્યારે તમે શાકભાજી એડ કરો છો ત્યારે ફક્ત ને ફક્ત 1 થી 2 મિનિટ માટે ધીમા તાપે કૂક કરશો, છતાં પણ એ સારી રીતે કૂક થઈ જ જશે. કેમ કે શાકભાજીને આપણે છીણ્યા છે એટલા માટે ઝડપથી કૂક થઈ જશે. હવે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું, શાકભાજી પૂરતું, કેમ કે ખીચડીની અંદર મીઠું એડ કરેલું હતું. હવે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી હળદર, 2 ચમચી જેટલું ધાણા પાવડર એડ કરીશું. થોડોક લીંબુનો રસ એડ કરવાનો છે, 1 ચમચી જેટલો, વધારે એડ કરવાની જરૂરિયાત નથી. જો આટલો પણ લીંબુનો રસ એડ કરશો તો ખરેખર બહુ જ સરસ આનો ટેસ્ટ લાગતો હોય છે. ખાંડ બિલકુલ પણ એડ કરવાની નથી. હવે બસ સારી રીતે બધા જ મસાલા શાકભાજી સાથે મિક્સ કરી લઈશું. હવે 2 મિનિટ માટે આને કૂક કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો તેલ સારી રીતે છૂટું પડી ગયું છે. જે શાકભાજી છે ફક્ત 2 મિનિટની અંદર બહુ જ સરસ રીતે કૂક પણ થઈ ગયા છે. હવે જે ખીચડી બનાવી છે એ આપણે આની અંદર એડ કરી દઈશું. બને ત્યાં સુધી આટલી સોફ્ટ ખીચડી રાખજો કે જ્યારે તમે આને મિક્સ કરો અને આની અંદરથી પાણી બળે ત્યારે આ ઘટ થઈ જશે. વાહ ફ્રેન્ડ્સ, એટલી સરસ મજાની સુગંધ આવી રહી છે કે મારા મોઢામાં તો પાણી આવી ગયું આ ખીચડી ખાવા માટે. સારી રીતે મેં ખીચડીને મિક્સ કરી લીધી છે. હવે પાણીથી વોશ કરેલી કોથમીર એડ કરીશું, 2 થી 3 ચમચી જેટલી. ખરેખર કોથમીરથી ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. તમે પાવ વાટકી જેટલી કોથમીર પણ અહીંયા એડ કરી શકો છો. હવે બસ સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. ચાલો ફ્રેન્ડ્સ, સૂર્યપ્રકાશમાં હું તમને આનું રિઝલ્ટ બતાવું. વાહ ફ્રેન્ડ્સ, બની છે ને એકદમ ચટાકેદાર મસાલેદાર આપણી ખીચડી. જે ખીચડી નહીં ખાતા હોય એ પણ ખાવા લાગશે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.